હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં ને બધા? મમ્મી શું કહે બેટા? મને નવી પેન લાવવાની હતી. કેમ? પાપા ભાઈબંધ જોડે નવી નવી પેન છે ને તને કાલ તો પેન લઈ આપી હતી. મને લાવી છે. તારા ભાઈબંધ જોડે પેન હોય એટલે તારે લાવી એવી જરૂરી છે? એની જોડે સારી પેન છે. સારી પેન હોય તો ખોટી પેન, પેન તો ખાલી લખવાનું જ હોય છે ને આપણે. શું કરવા લેવી તારે પેન? લખવા. પણ એવું લખવા માટે પણ પેનો તો તારી જોડે ઘણી બધી છે, લઈને શું કરવાની તારે? એવું ના ચાલે, પેનો લે ના કરે, કોઈને દેખાદેખી નહીં કરવાની. આપણી જોડે જે હોય એમાં પણ સંતોષ માનવાનો હોય. દેખાદેખી થોડી કરવાની. આપણી જોડે કઈ ના હોય એનો મતલબ એવો કે આપણે એની એ ભાઈબંધ જોડે જેવું હોય એવું આપણે લાવવાનું જ. એવું જરૂરી નહીં બેટા. પેનો તો લખવા માટે જ ઉપયોગમાં આવે, એટલે લખવાનું જ કામ કરે. એમાં 500 વાળી હોય કે 5 રૂપિયા વાળી હોય, પેન તો લખવાના જ ઉપયોગમાં આવે. એટલે એવી દેખાદેખી આપણે નહીં કરવાની. આપણી જોડે જે પેન હોય એનાથી લખવાનું. સમજો તું? તારા ભાઈબંધની નોટો બધી કમ્પ્લીટ છે? તારી કમ્પ્લીટ છે? મારી નાની એમ કહેતા હતા મને નાનપણમાં કે બેટા કોઈના કામના વાત લેવાના પણ કોઈના કરમના વાત નહીં લેવાના. એટલે ત્યારે બી ધ્યાન રાખવાનું. પેલો મિત્ર સારું ભણતો હોય ને તેનાથી સારું ભણવાના પ્રયત્ન કરવાના, પણ એ કેવી વસ્તુ યુઝ કરે એ ઉપયોગ નહીં કરવાનો. શું કીધું? કે એ વસ્તુ કેવો ઉપયોગ કરે એ નહીં જોવાનું, પણ એ વ્યક્તિ કેવું ભણે છે એનો ઉપયોગ કરવાનો. એ જેવું ભણતો હોય ને કે ના હું એનાથી પણ સારું ભણવું, સારા માર્ક્સ લાવું, એનો ઉપયોગ કરવાનો. પણ એવું નહીં કે પેનો કેવી વાપરી, કપડાં કેવા પહેર્યા એની ઉપર ધ્યાન આપવાનું. એની ઉપર ધ્યાન નહીં આપવાનું. આપણે ખાલી એક જ વસ્તુ પર ધ્યાન આપવાનું કે આપણી જોડે જે હોય એટલાથી આપણે. હવે માગીશ એવી પેનો કઈ તારી જોડે જે હશે એ ચલાવીશ. પછી તું જેવું કરીશ એવું તારો નાનો ભાઈ બી શીખશે. તારો નાનો ભાઈ એનાથી બી વધારે માગશે. તું એની 10 રૂપિયા વાળી માગી, પેલો કાલ 20 રૂપિયા વાળી માગશે. પછી તું શું કરીશ? પછી તારે જ લાયેલી પડશે, તારે જ એનું બધું પૂરું કરવું પડશે. માય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ.